ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ફીચવાડા ગામે રહેતા પ્રવીણસિંહ ગેમલસિંહ સોલંકી પરિવારના સભ્યો સાથે તારીખ 14મી મેના રોજ રાતના જમીને સૂઈ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી રસોડાની બારી ખોલી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી તેમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 51,800 મળી કુલ રૂપિયા 22,97,000ની માલમત્તાની ચોરી થઈ હતી. તસ્કરો આટલેથી ન અટકી પ્રવીણસિંહ સોલંકીના પડોશમાં રહેતા કૈલાશબેન મહેન્દ્રસિંહ ગરિયાના મકાનને નિશાન બનાવી તેમના મકાનમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 2,84,000ના માલમત્તાની ચોરી કરી ગયા હતા. આ બંને મકાનોમાંથી કુલ મળી રૂપિયા 25,82,000ના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. આ ચોરી અંગે હરિદીપસિંહ પ્રવીણસિંહ સોલંકીએ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉમલ્લા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.